અમરેલી જિલ્લાના કુકાવાવના જીથુડી પ્રાથમિક શાળાના રામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જીથુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત સાથે ગામના સરપંચ હિંમતભાઈ રામાણીને હસ્તે સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધર્મજ ફાઉન્ડેશન નાભાવેશભાઈ બાલધા અને વિશાલભાઈ ઠુમ્મર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારે શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઈ રહી છે। ત્યારે જિલ્લાના કુકાવાવના જીથુડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર તેમજ શિક્ષકો અતુલ ઠક્કર, સંદીપ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, દીપાબેન સોઢા, આરતીબેન ગજેરા દ્વારા માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જીથુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી, ઉપસરપંચ કૈલાશબેન સોજિત્રા, ચીમનભાઈ સોજિત્રા અને ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ તથા એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ દાંધલ તેમજ તેમની એસએમસીની ટીમ, ગ્રામજનો, શાળાના બાળકો મોટી સંખ્યામાં બહેનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઠુમ્મર આચાર્ય જીથુડી પ્રાથમિક શાળા આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જીથુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી। સવારમાં 8 કલાકે ગામના સરપંચ શ્રી હિંમતભાઈ રામાણીના વરદ હસ્તે ધ્વજવંદન કર્યા બાદ બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા। બહોળી સંખ્યામાં ગ્રામજનોની ખૂબ ઉપસ્થિતિ રહી અને આ ગામનું ગૌરવ એવી ક્રિષ્ના ડેર કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હોકીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ગામનું અને શાળાનું ગૌરવ વધારેલ એમનું એ દીકરીનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું। બધા જ વાલીગણ અને ગ્રામજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। તમામ પધારેલા ગ્રામજનો, અમારા બાળકો, અમારા સ્ટાફ મિત્ર, મીડિયા સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। પ્રકાશ વગાસિયા સાથે CN24 ન્યૂઝ, કુકાવાવ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।